નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીના લાઈવ લેક્ચરમાં આપનું સ્વાગત છે. બરાબર, આજે આપણે પહેલો પાઠ અર્થશાસ્ત્રમાં આલેખ છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તમને બધાને થોડુંક એમ થતું હશે કે ભાઈ આ કેમ આમ અત્યાર સુધી આપણે બોર્ડમાં ભણાવ્યું અને હવે આ કઈ રીતે સ્ક્રીનમાં. તો એનો કારણ એ છે કે આપણે હવે જે અર્થશાસ્ત્રમાં આલેખ છે ને એમાં ચિત્રાકૃતિ એટલે કે ચિત્ર ઝાઝા આવે છે. બરાબર, હવે ચિત્ર ઝાઝા આવવાથી શું થાય કે ચિત્રને સામે સમજાવવું પડે. બરાબર છે, આ ચિત્રને સમજાવવા માટે આપણે શું કરશું તો કે જે જરૂર પડશે એટલા માટે એટલે આમાં આપણે સ્ક્રીનની જરૂર પડશે. અમુક આલેખો છે, અમુક સ્તંભાલેખ છે, વિભાજિત સ્તંભાકૃતિ છે, આ બધું સમજાવવા માટે તો કે અમુક એનિમેશનની જરૂર પડે. બરાબર, તો આ રીતે પાઠ સમજવો છે એ વધારે સરળ બની જાય એટલા માટે આપણે તો કે થોડુંક જરૂર પડશે આપણને. બરાબર છે, આપણે અત્યારે પહેલો પાઠ અને બીજો પાઠ બાકી છે. તો આ પહેલો બીજો પાઠ આપણે સમજવાનો છે અર્થશાસ્ત્રમાં આલેખ. તો આપણે ચાલો પાઠ 1 શરૂ કરી દઈએ. પ્રસ્તાવના આપણને આપી છે. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાઈ છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્લેષણ એટલે શું તો કે આંકડાકીય માહિતી છે એના ઉપરથી કોઈ તારણ ઉપર પહોંચવું, કોઈ ડિસિઝન ઉપર પહોંચવું એને વિશ્લેષણ કહેવાય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચા થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી, પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય માહિતી એટલે સામાન્ય વ્યક્તિઓને એમાં રસ નથી પડતો, પણ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાને સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે. આજે તમે જુઓ, ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ બહાર પડશે તો આલેખો અને ચિત્રો દ્વારા એની રજૂઆત થશે. બરાબર છે, નાણામંત્રીના હાથમાં સુટકેસ હોય છે અને અમુક કાગળિયા હોય છે, એવા ચિત્રો આવે છે, આલેખ આવે છે, જેના દ્વારા ખ્યાલ આવે કે સામાન્ય માણસને પણ બજેટમાં રસ પડે. બરાબર, પ્રજા સુધી અમુક માહિતી પહોંચાડવા માટે તો આવા ચિત્રો અને આલેખોનો ઉપયોગ થાય છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. બરાબર, કેટલા પ્રકારના? 2 પ્રકારના. બરાબર છે, એક તો આકૃતિ અને બીજું છે આલેખ. બરાબર, તો આકૃતિ અને આલેખ આ 2 ચિત્રો દ્વારા રજૂઆત થાય છે. હવે આપણે આકૃતિ અને આલેખનો અર્થ સમજીએ. બરાબર, મીનિંગ ઓફ અ ડાયાગ્રામ એન્ડ ગ્રાફ. તો કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે. તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિ અને આલેખોનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે. જેમ કે આંકડાકીય માહિતી દર્શાવવા માટે આલેખ દોરવામાં આવે છે. બરાબર, એ સિવાય તો કે કોઈ બજાર વિશે સમજાવવા માટે બજારના ચિત્રનો ઉપયોગ થાય છે. બરાબર, તો કોઈ માહિતી છે એને વર્તુળ આલેખ દ્વારા રજૂ કરવાથી ખબર પડે કે કઈ માહિતી કેટલી છે, એ મહત્વની છે. બરાબર, તો સૌપ્રથમ આપણે અહીંયા તો કે આકૃતિની વાત કરશું. બરાબર, શેની વાત કરશું? આકૃતિની. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. બરાબર છે, શું કીધું છે? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપ એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જે 10મા ધોરણમાં
નકશા દોરવામાં આવતા, નકશા ઉપર માહિતી દોરતા, ત્યાં સ્કેલ માપ આપણે લખતા, બરાબર છે. તો તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અસતત એટલે 40 થી 50, 50 થી 60, 60 થી 70, તો એ સતત કહેવાય, કારણ કે ગેપ સરખો છે. પણ એમ હોય કે 10 થી 30, 30 થી 40, 40 થી 60, 60 થી 100, તો એ અસતત માહિતી છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા જાહેરાતના બોર્ડ જોયા હશે, હોર્ડિંગ જોયા હશે, બરાબર. તો એ બોર્ડ છે, હોર્ડિંગ છે, એને સમજવા માટે તો કે અર્થશાસ્ત્ર કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, બરાબર. તમે બોર્ડ હોર્ડિંગ જો એટલે ખબર પડી જાય કે આ ઓપ્પોની જાહેરાત છે, વિવોની છે, કે પછી કોઈ સ્ટુડિયોની જાહેરાત છે, કોઈ ફોનની જાહેરાત છે, કોઈ ટીવીની જાહેરાત છે, બરાબર. પણ જ્યારે આલેખ રજૂ કરે ત્યારે તમને આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન એટલે કે જાહેરાત કરવા માટે, કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે, બરાબર. આ સિવાય તો કે બીજું છે આલેખ. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. આપણે એને સ્પષ્ટ કરવી પડે છે. જેમ કે કોઈ કોષ્ટક ઉપરથી તમે આલેખ દોરો છો, તો એ કોષ્ટક ઉપરથી આલેખ દોર્યો, આલેખ દોર્યા પછી એ સ્પષ્ટ થાય છે, અગાઉથી એ સ્પષ્ટ હોતું નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં આપેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલ ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે, અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો તો કે અશક્ય છે. આલેખ દોરતી વખતે સ્કેલ માપ લેવું પડે છે. 1 સેમી બરાબર 5 એકમ, એવી રીતે, બરાબર. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ એનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. સામાન્ય પ્રજા જે માણસો છે એને માહિતી આપવા માટે ઉપયોગ નથી થતો, બરાબર. અહીંયા આપણે તો કે અસતત આવૃત્તિનું, બરાબર, ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ કિંમત કેટલી છે તો કે 1 રૂપિયો, એની સામે માંગ તો કે 100 એકમ છે, બરાબર. તો આ અસતત આવૃત્તિનું ઉદાહરણ છે, બરાબર છે. હવે કિંમત 1 રૂપિયામાંથી 2 રૂપિયા થાય છે તો કે ત્યારે માંગ 80 થાય છે. ટૂંકમાં માંગ ઘટે છે, કિંમત વધે છે તો માંગ ઘટે છે. આપણે 11મા ધોરણમાં આ વસ્તુ શીખી ગયા છીએ. હવે કિંમત તો કે 5 રૂપિયા થાય છે તો કે માંગ છે એ 70 થાય છે. કિંમત 7 રૂપિયા થાય છે અને માંગ છે એ 20 થાય છે. કિંમત 10 રૂપિયા થાય તો માંગ છે પણ 10 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે તો કે 11મા ધોરણમાં શીખી ગયા છીએ કે જ્યારે કિંમત વધે છે, તમે જો ઉપરથી નીચે સુધી 1 રૂપિયાથી 10 રૂપિયા કિંમત થઈ, બરાબર. કિંમત વધે છે ત્યારે તો કે માંગ ઘટે છે. તમે જુઓ 100 માંથી 10 એકમની માંગ થઈ ગઈ, બરાબર. આ જ વસ્તુ છે એને આપણે બીજી રીતે પણ સમજી શકીએ.
કે જ્યારે કિંમત ઘટે છે, તમે જુઓ 10 રૂપિયામાંથી 1 રૂપિયો માંગ થઈ, કિંમત થઈ, તો કે ત્યારે તો કે માંગ વધી છે, બરાબર છે, શું વધી છે? ત્યારે માંગ વધી છે, 10 માંથી 100 થઈ, બરાબર, કિંમત 10 રૂપિયામાંથી 1 રૂપિયો થઈ એટલે કે કિંમત ઘટી છે, ત્યારે માંગ શું થઈ? 10 માંથી 100 એટલે કે માંગ વધી છે, બરાબર. આ હતું અસતત આવૃત્તિનું ઉદાહરણ. હવે આપણે સતત આવૃત્તિના ઉદાહરણ જોઈએ, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા તમે જુઓ આ 1 છે અને 1 આ 2 છે, તો 1 ને 2 વચ્ચે તફાવત છે 1 નો, પછી 2 અને 5 વચ્ચે તફાવત છે 3 નો, પછી 5 અને 7 વચ્ચે તફાવત છે 2 નો, અને 7 અને 10 વચ્ચે તફાવત છે 3 નો, બરાબર છે. તો આને કહેવાય અસતત માહિતી, બરાબર. હવે આપણે સતત આવૃત્તિના ઉદાહરણ જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવકનો વર્ગ, બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આવકનો વર્ગ, જુઓ તમે 10 થી 20,000 છે, બરાબર. પછી તો કે 20,000 થી 30,000, પછી 30,000 થી 40,000 છે, બરાબર. મીન્સ કે તફાવત કેટલો છે? બધાયમાં 10,000 નો ડિફરન્સ છે. તમે 10,000 નો ડિફરન્સ જોઈ શકો છો, બરાબર. એ જ રીતે તમે અહીંયા જુઓ ગુણનો વર્ગ છે, બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુણનો વર્ગ 10 થી 19 છે, પછી 20 થી 29 છે અને 30 થી 39 છે, બરાબર. તો આ ગુણનો વર્ગ તમે જોઈ શકો છો, ડિફરન્સ કેટલો છે? સ્ક્રીન ઉપર દેખાય તમને? મેં લખ્યું 10, બરાબર. અહીંયા જે એ નામનું કોષ્ટક હતું, બરાબર, તમે જોઈ શકો છો એ નામનું કોષ્ટક હતું જે અહીંયા આપણને આપેલું છે, બરાબર. એમાં તફાવત છે 10,000 નો છે, જ્યારે અહીંયા બી નામનું કોષ્ટક છે, અહીંયા તફાવત કેટલો છે? 10 નો, બરાબર છે. તો આને સતત આવૃત્તિ કહેવાય, કારણ કે ડિફરન્સ સરખો છે. જ્યારે આપણે અગાઉ જે અસતતનું જોયું હતું, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો તફાવત સરખો નથી, 1 અને 2 એની વચ્ચે 1 નો તફાવત છે, 2 અને 5 વચ્ચે 3 નો છે, 5 અને 7 ની વચ્ચે 2 નો છે, તફાવત 1 2 1 2 થાય છે, તો એ અસતત આવૃત્તિ કહેવાય, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, બરાબર. તો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે એ આપણે સમજીશું. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા તો કે સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. વિદ્યાર્થી મિત્રો તમે મેચ જોતા હોય તો ખ્યાલ હશે, બરાબર. મેચ જોતા હોય તો તમે કોઈ વ્યક્તિ છે એ વાંચી ન શકે, પણ મેચ જોતો હોય અને એના આલેખ દેખાડતા હોય કે આ બોલરની કેટલી ધોલાઈ કરી, ટૂંકમાં એના જેની ધોલાઈ કરી છે એના આલેખ ઊંચા ઊંચા હશે, બરાબર. ઘણીવાર તમે જુઓ છેલ્લી ઓવરોમાં જે રન આવતા હોય છે, બરાબર, તો એના આલેખ છે ઊંચા ઊંચા હોય છે, મીન્સ કે વધુ રન આવ્યા છે, બરાબર. તો એ આલેખ ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ બોલરને માર્યો છે, ટૂંકમાં ઝાઝા રન આવ્યા છે, બરાબર. એટલે આલેખ દ્વારા માહિતી છે એ વધુ સ્પષ્ટ થાય છે. બીજું છે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે, બરાબર. જે કાંઈ ટૂંકમાં છેલ્લા 5 વર્ષનો નફો દર્શાવવો હોય તો આપણે દર્શાવી શકીએ, બરાબર. આપણે 7મું ચેપ્ટર વસ્તી હતું, એમાં આલેખ દ્વારા રજૂઆત થતી હતી, બરાબર છે,
કે આટલી વસ્તી 1951માં 36.1 કરોડ હતી, 2011માં 121 કરોડ હતી, બરાબર. તો એ આલેખ દ્વારા સ્તંભ ઊંચા નીચા હોય એટલે એને વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. ત્યાર પછી ત્રીજું છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી તો કે સમજી શકાય છે, બરાબર. અર્થતંત્રમાં કાંઈ ફેરફાર આવતો હોય, નીતિ નિયમો ફેરફાર થતો હોય છે, ઉદ્યોગ ધંધામાં પ્રોફિટ છે વધઘટ થતો હોય, તેને આલેખથી ઝડપથી સમજી શકાય. ચોથું છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી આલેખ દ્વારા સમજાવી શકાય. કોઈ પણ બે પ્રદેશોની આવક છે, બે પ્રદેશોમાં મળતા ખનિજો છે, કોઈ પણ બે ક્ષેત્રો છે એની વચ્ચેની સામ્યતા છે, આ બધું દર્શાવવા આલેખનો ઉપયોગ થઈ શકે. પાંચમું છે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ તમને એમ થાય કે છેલ્લા બે પાઠ સર આમ કેમ સમજાવે છે, અત્યાર સુધી તો ક્લાસરૂમમાં સમજાવતા હતા, પણ આ અઘરી બાબતો સમજાવવા માટે જ આપણે આ સિસ્ટમથી ભણાવવાનું શરૂ કર્યું છે, બરાબર. પેલો બીજો પાઠ છે એમાં ઘણા બધા ચિત્રવાળા ટોપિક છે, તો આ ચિત્રવાળા ટોપિક છે એને સમજાવવા માટે આનો આપણે ઉપયોગ કરવો પડે, બરાબર છે. આકૃતિ આલેખ દ્વારા અનેક બાબતો છે એ ઝડપથી સ્પષ્ટ રીતે સમજી શકાય. આપણે કોઈને એમ કંઈક સિંહ આવો છે ને સિંહ તેવો છે ને સિંહને કેસવાળી હોય છે, બરાબર, પણ એને સિંહ જ સીધો દેખાડી દઈ તો એને વધુ માહિતી સ્પષ્ટ થઈ જાય. છઠ્ઠું છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. સમગ્ર પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આકૃતિ આલેખ સ્પષ્ટ થાય છે, જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો, કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખ દ્વારા જોવા મળે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ અને આલેખનું મહત્વ સમજ્યા. હવે તો કે આપણો નવો ટોપિક છે તો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત કે શું કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો, કમ્પેરિઝન કરવાનો હોવાથી આકૃતિ કે આલેખ દોરતી વખતે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણો પહેલો ટોપિક છે તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની છે. જેમ કે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, તો બેમાંથી કઈ આકૃતિનો રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી પડે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, બરાબર. તો વિભાજિત સ્તંભ આકૃતિ કોને કહેવાય તો એની વાત કરશું આપણે, બરાબર. અહીંયા હું તમને એક આલેખ દેખાડું છું. વિદ્યાર્થી મિત્રો, આને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય. તમે અહીંયા જોઈ શકો છો કે એક જ સ્તંભ છે, બરાબર. સ્તંભ એક જ છે, પણ તમે જુઓ એમાં અલગ અલગ બે માહિતી આપેલી છે, બરાબર. કેટલી? બે. એક શું છે 40 અને બીજું શું છે 30, બરાબર. તો એક 40 છે, બીજું 30 છે. તો અહીંયા આપણને તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો વેચાણ લખ્યું છે, બરાબર.
તો અહીંયા આપણને શેની માહિતી આપેલી છે તો તમે જોઈ શકો છો. અહીંયા તમને જો આપણે સંજ્ઞા સૂચિ કરેલી છે કે બ્લેક બોક્સ છે એ વેચાણ ગ્રામીણમાં થયેલું છે અને ક્રોસ લાઇન વાળું બોક્સ છે એટલે વેચાણ શહેરી વિસ્તારમાં થયું છે. બરાબર, તો આ સંજ્ઞા સૂચિ થઈ ગઈ. તો આના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ ચોકલેટ બોક્સ છે એનું વેચાણ અહીંયા આપેલું છે. બરાબર, તો ચોકલેટ બોક્સના વેચાણમાં તમે જોઈ શકો છો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો કે ગામડામાં 30 એકમ વેચાણ એકમનું ચોકલેટ બોક્સનું વેચાણ થયું છે, જ્યારે સિટીમાં તો કે 40. બરાબર, તો અલગ અલગ બે માહિતીને આવી રીતે વિભાજિત સ્તંભાકૃતિમાં દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત હતી વર્તુળ આલેખની. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વર્તુળ આલેખ આપેલો છે. બરાબર, કે કોઈ વ્યક્તિ છે, અહીંયા આપણે કીધું છે કે વિદ્યાર્થી દ્વારા વપરાતા એના ખિસ્સા ખર્ચની ટકાવારી અહીંયા આપેલી છે. બરાબર, તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા આપણને માહિતી આપેલી છે કે ચોપડીઓ, સ્ટેશનરી, ફોન, નાસ્તો, કપડાં. બરાબર, એની માહિતી આપણને આપી છે. અહીંયા આપણને દેખાડ્યું છે ભાઈ ક્રોસ લાઇન હોય. બરાબર, તો એ ચોપડીઓ પાછળ થતો ખર્ચ છે. પછી ચેક્સ હોય તો સ્ટેશનરી પાછળ થતો ખર્ચ છે. બરાબર, પછી આવા ડોટ્સ હોય તો સાધનો અને કોમ્પ્યુટર ફોન પાછળ થતો ખર્ચ છે. બરાબર છે. ત્યાર પછી તો કે આવું એકદમ બ્લેન્ક છે, ટૂંકમાં કોરું છે, સફેદ છે તો નાસ્તા પાછળ થતો ખર્ચ છે, અને આવું બ્લેક છે તો એ કપડાં પાછળ થતો ખર્ચ. બરાબર, તો બંને રીતે માહિતી દર્શાવી શકાય, વિભાજિત સ્તંભ દ્વારા અને આવી રીતે વર્તુળ આલેખ દ્વારા. બરાબર છે, પણ તમને કઈ માહિતી વધારે સ્પષ્ટ લાગે છે, બરાબર, એ જોવું જરૂરી છે. આપણે ફરી પાછા હતાની અન્ય આવી જઈએ. બરાબર છે, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત છે એ યોગ્ય રીતે થવી જોઈએ. જો યોગ્ય ચિત્રાકૃતિની પસંદગી કરશો તો વધુ સ્પષ્ટ થશે. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બીજો ટોપિક આપેલો છે સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. બરાબર, વર્તુળ આલેખ હોય, હમણાં જ આપણે જોયું વર્તુળ આલેખ હોય, પણ એક જ વર્તુળમાં અલગ અલગ ટૂંકમાં નિશાની કરીને માહિતી દર્શાવેલી હતી. વિભાજિત સ્તંભાકૃતિ જોઈ, એમાં પણ આપણે જોયું કે ભાઈ ક્રોસ લાઇન હોય તો શહેર વિસ્તારમાં ચોકલેટ બોક્સનું વેચાણ હતું, અને બ્લેક હોય તો ગામડા વિસ્તારમાં ચોકલેટ બોક્સનું વેચાણ હતું. એટલે સંજ્ઞા દ્વારા માહિતીને છૂટી પાડવી જોઈએ, અલગ પાડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ, જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. આજે તમે સ્કેલ માપ નહીં રાખો તો ચિત્ર કાં તો બહુ નાનું બની જશે કાં મોટું બની જશે. પણ સમધારણ ચિત્રાકૃતિ બને એના માટે જરૂરી છે તમે સ્કેલ માપ લ્યો. જેમ કે 1 સેમી બરાબર 100 એકમ, 1 સેમી બરાબર 10,000 એકમ. બરાબર, તો માહિતી છે એ વધારે સ્પષ્ટ બનશે. ત્યાર પછી ચોથું છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. બરાબર, વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને દેખાડું છું. દાખલા તરીકે અહીંયા જો એક આલેખ છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તમે જુઓ અહીંયા આપણને જે આ ઊભી ધરી છે એની ઉપર માહિતી આપી છે. જુઓ, વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર. બરાબર, એવી જ રીતે આડી ધરી છે. આડી ધરી ઉપર તો તમે જોઈ શકો છો સમયગાળો લખ્યું છે. બરાબર,
સમયગાળો. પછી અહીંયા 10 વર્ષનો વસ્તી વૃદ્ધિ દર છે તમે જોઈ શકો છો 5, 10, 15, 20, 25 એવી રીતે આપ્યું છે. બરાબર. એવી જ રીતે તો કે આલેખમાં આડી ધરી ઉપર તો કે 1951 થી 61 જે સમયગાળો દર્શાવે છે, 61 થી 71, 71 થી 81, 81 થી 91 આ રીતની માહિતી આપેલી છે. એટલે આડી ઊભી ધરી ઉપર માહિતી છે એ જોવી જોઈએ કઈ કઈ માહિતી આપેલી છે. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો આડી ધરી ઉપર સમયગાળો છે અને ઊભી ધરી ઉપર વેચાણ આપેલું છે. એટલે x અક્ષ અને y અક્ષ બરાબર બંને ઉપર શું કઈ માહિતી આપેલી છે એ દર્શાવવું જરૂરી છે. બરાબર. ત્યાર પછી પાંચમો આપણો ટોપિક છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આલેખ કે આકૃતિ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી અને તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધી જાય. તે ચિત્ર અધિકૃત બને. અધિકૃત એટલે કે કાયદેસર બને છે. બરાબર. આપણે અહીંયા થોડાક આલેખ જોશું. બરાબર. હું તમને એક આલેખ દેખાડું. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો જે અત્યારે આપણે આલેખ જોઈએ છે એની માહિતી છે એ સાચી છે. બરાબર. તમે અહીંયા જુઓ લખ્યું છે સ્ત્રોત. સ્ત્રોતમાં શું લખ્યું છે? દેખાય છે બોક્સમાં આપણે લખેલું છે ભારતની વસ્તી ગણતરી કેન્સસ ઓફ ઇન્ડિયાના. અહીંયા તમે જુઓ અહીંયા તમને તો કે બોક્સ દેખાશે. બરાબર. તો અહીંયા સાલ આપી છે જુઓ તમે 1951 થી 61. બરાબર. એમાં વસ્તી વૃદ્ધિનો દર આપ્યો છે 21.64, 61 થી 71 24.80, 71 થી 81 24.66, 81 થી 91 23.87, 91 થી 2001 21.54, 2001 થી 2011 17.64. બરાબર. તો આ આંકડા એ બનાવટી આંકડા નથી, સાચા આંકડા છે. કોના આંકડા છે? ભારતની વસ્તી ગણતરીના આંકડા છે. બરાબર. એટલે તમારે કોઈ પણ આલેખ દોરો એ પેલા કોષ્ટકમાં સ્ત્રોત જોવાનો એટલે ખબર પડે કે ભાઈ આ માહિતી સાચી છે કે ખોટી. બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ સ્ત્રોતમાં શું લખ્યું છે? કાલ્પનિક. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સ્ત્રોતમાં લખ્યું છે કાલ્પનિક. બરાબર. તો આ માહિતી છે એ સાચી નથી. બરાબર. આ માહિતી જુઓ શું લખ્યું છે? કાલ્પનિક. કાલ્પનિક એટલે બનાવેલી. ટૂંકમાં એ માહિતી સાચી નથી. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો. બરાબર. સ્ત્રોતમાં શું લખ્યું છે? કાલ્પનિક. એટલે આ માહિતી સાચી નથી. પણ વિદ્યાર્થી મિત્રો હું તમને એક માહિતી બતાવું. બરાબર. અહીંયા જુઓ તમે માહિતી જોઈ શકો છો. બરાબર. શું લખ્યું છે? સ્ત્રોત. સ્ત્રોતમાં લખ્યું છે વિશ્વ બેંક આર્થિક સર્વે 2015-16. બરાબર. આ માહિતી છે એ વિશ્વ બેંકના અહેવાલની છે. બરાબર. અહીંયા આપણને રાષ્ટ્રીય આવક આપી છે. નોર્વે 64,992, અમેરિકા 52,947, શ્રીલંકા 9,779. બરાબર. વગેરે. એટલે માહિતી છે બરાબર એ ક્યાંથી મળેલી છે તો એનો વિશ્વસનીય સ્ત્રોત હોવો જોઈએ કે ભાઈ ખબર પડે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત કયો છે. ત્યાર પછી આપણો છેલ્લો ટોપિક છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાય હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની
ખૂબ ટૂંકી વિગત દર્શાવી છે. જેમ કે તમે મોંઘવારી ગણતા હોય તો અચલ આધારની રીતે ગણી છે કે પરંપરિત આધારની. આપણે આંકડાશાસ્ત્રમાં આવે છે, જે વિદ્યાર્થી મિત્રોને આંકડાશાસ્ત્ર સ્ટેટ રાખ્યું છે એને ખબર હશે કે સ્ટેટમાં પહેલું જ ચેપ્ટર છે અચલ આધાર ને પરંપરિત આધાર. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેટ છે એ ઇકોનોમિક્સને મદદરૂપ વિષય છે. અર્થશાસ્ત્રીઓ જે કાંઈ ગાણિતિક ગણતરી કરે એ આંકડાશાસ્ત્રમાં કરે છે. એટલા માટે આંકડાશાસ્ત્રની ગણતરીઓ છે એ અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે. તો મોંઘવારી ગણવી હોય તો અચલ આધાર અને પરંપરિત આધારની રીતે ગણી શકાય છે. એટલે આવી ટૂંકી માહિતી હોવી જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિના પ્રકારો વિશે, ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ વિશે વાત કરીશું. ત્યાં સુધી નમસ્કાર.